શ્રીમદ ભાગવત 12મો સ્કંદ 3જો અધ્યાય રાજ્ય, યુગ ધર્મ અને કળિયુગના દોષથી બચવાનો ઉપાય, નામ સંકીર્તન. શ્રી શુક ઉવાચ દ્રષ્ટ્વાત્મનિ જયે વ્યગ્રાન નૃપાન હસતિ ભૂરિયમ અહો મા વિજિગીષન્તિ મૃત્યો ક્રીડનકા નૃપા. કામ એષ નરેન્દ્રાણામ મોઘ સ્યાદ વિદુષામપી યેન ફેનોપમે પિંડે યેતિ વિશ્રંભિતા નૃપાઃ. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, જ્યારે પૃથ્વી જુએ છે કે રાજાઓ મારા ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે અધીરા બની રહ્યા છે, ત્યારે તે હસવા લાગે છે અને કહે છે કે કેટલા આશ્ચર્યની વાત છે કે આ રાજાઓ જે પોતે મૃત્યુના રમકડા છે અને મને જીતવાની આશા રાખે છે. રાજાઓથી એ વાત અજાણી નથી કે તેઓ એક ને એક દિવસ મરી જશે, એમ છતાંય મને જીતવાની વ્યર્થ કામના કરે છે. ખરેખર આવી કામનાથી અંધ બનેલા હોવાથી જ એવો પાણીના પરપોટા જેવા આ શરીર ઉપર ભરોસો કરીને છેવટે તો છેતરાય જ જાય છે. વિચારે છે કે અમે મન સહિત અમારી 5 ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કરશું. પોતાની અંદર રહેતા શત્રુઓને વશમાં કરી લેશું, કેમ કે એને જીત્યા વિના બહારના શત્રુને જીતવા મુશ્કેલ છે. પછી અમારા શત્રુના મંત્રીઓ, પ્રધાનો, નાગરિકો, નેતાઓ અને સંઘળા સૈન્યને પણ વશમાં કરી લેશું. જે કોઈ અમારા ઉપર, અમારા વિજય પથ ઉપર કાંટા વાવશે ને એને અમે અવશ્ય જીતી લેશું. આ પ્રમાણે ધીરે ધીરે ક્રમશઃ પૂરી પૃથ્વી અમારે આધીન થઈ જશે અને પછી તો સમુદ્ર સુધી અમારા રાજ્યની સીમા બની રહેશે. આ પ્રમાણે તેઓ પોતાના મનમાં અનેક આશાના મિનારા ચણે છે અને એને એ વાત બિલકુલ સૂઝતી નથી કે એના ઉપર કાળ બેઠો છે, માથા ઉપર કાળ બેઠો છે. એટલું જ નહીં, જ્યારે એક દ્વીપ એના વશમાં થઈ જાય છે ત્યારે તેઓ બીજા દ્વીપ ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે મોટી શક્તિ અને ઉત્સાહ સાથે સમુદ્રની યાત્રા કરે છે. પોતાના મનને, ઇન્દ્રિયોને વશ કરીને લોકો મુક્તિ મેળવે, પણ આ લોકો એ બધાને વશ કરીને વશ કર્યા પછી પણ માત્ર નાનકડો પૃથ્વીનો ટુકડો જ પ્રાપ્ત કરે છે. આટલો પરિશ્રમ અને આત્મસંયમનું આ કેટલું તુચ્છ ફળ છે. પરીક્ષિત, પૃથ્વી કહે છે કે મોટા મોટા મનુઓ અને એના વીર પુત્રો મને જેમની તેમ યથાવત છોડીને જ્યાંથી આવ્યા હતા ત્યાં ખાલી હાથે ચાલ્યા ગયા. મને પોતાની સાથે ન લઈ જઈ શક્યા
હવે આ મૂર્ખ રાજાઓ યુદ્ધમાં જીતીને મને વશમાં કરવા માંગે છે. જેના ચિત્તમાં આ વાત દ્રઢ થઈ ગઈ છે કે આ પૃથ્વી મારી છે. એ દુષ્ટોના રાજ્યમાં મારા માટે પિતા પુત્ર અને ભાઈ ભાઈ પણ પરસ્પર લડે છે અને પરસ્પર આવી રીતે કહે છે, અરે મૂર્ખ, આ સંપૂર્ણ પૃથ્વી મારી જ છે, તારી નથી. આવી રીતે રાજાઓ એકબીજાને કહે છે, સાંભળે છે, એકબીજાની સ્પર્ધા કરે છે, મારા માટે એકબીજાને હણે છે અને પોતે મરી પીટે છે. પૃથુ, પુરુરવા, ગાધી, નહુસ, ભરત, સહસ્ત્રબાહુ, અર્જુન, માંધાતા, સગર, રામ, ખટવાંગ, ધુંધુમાર, રઘુ, તૃણબિંદુ, યયાતિ, સર્યાતિ, સંતનુ, ગઈ, રાવણ, વૃત્રાસુર, બીજા અનેક દૈત્યો શક્તિશાળી રાજાઓ થઈ ગયા. આ બધા રાજાઓ બહુ જ સમજદાર હતા, વીર હતા. બધાએ દિગ્વિજયમાં બધાને હરાવ્યા. આ બધાએ બીજું કાંઈ જીતી શક્યા નહીં, પણ આ બધાએ મૃત્યુનો કોળિયો બની ગયા. રાજન, એમણે પૂરા અંતઃકરણથી મારામાં મમતા રાખી અને એવું સમજ્યા કે આ પૃથ્વી મારી છે. પણ વિકરાળ કાળ એની લાલસા પૂરી ન થવા દીધી. કાળ છે, કોઈની લાલસા પૂરી થવા દેતો નથી. હવે એ બધાનો પુરુષાર્થ અને શરીર વગેરેનો ક્યાંય પત્તોય નથી. માત્ર એની કથા જ શેષ રહી ગઈ છે. પરીક્ષિત, સંસારમાં મોટા મોટા પ્રતાપિકને મહાન પુરુષો થયા. એ લોકોમાં પોતાનો યશ ફેલાવીને અહીંથી ચાલ્યા ગયા. મેં એમને જ્ઞાન વૈરાગ્યનો ઉપદેશ આપવા માટે એમની કથા કીધી છે. આ બધોય વાણીનો વિલાસ માત્ર છે. આમાં પારમાર્થિક સત્ય કશું નથી. ભગવાન શ્રી કૃષ્ણનો ગુણાનુવાદ છે ને, એ જ સઘળા બધાય અમંગળનો વિનાશ કરનારો છે. ને મોટા મોટા મહાત્માઓ એનું જ ગાન કર્યા કરે છે. જેને ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં અનન્ય પ્રેમપૂર્વક ભક્તિની કામના હોય ને, એણે નિત્ય નિરંતર ભગવાનના દિવ્ય ગુણાનુવાદનું શ્રવણ કરતા રહેવું જોઈએ. રાજા પરીક્ષિત પૂછે કે ભગવાન, મને તો કળિયુગના અનેક દોષ દેખાય છે. ત્યારે લોકો કયા ઉપાયથી એ દોષનો નાશ કરશે? આ સિવાય યોગનું સ્વરૂપ, એના ધર્મ, કલ્પની સ્થિતિ અને પ્રલયનું પ્રમાણ તથા સ્થિતિનું કાળનું પ્રમાણ, જે સર્વવ્યાપક સર્વશક્તિમાન કાલમૂર્તિ ભગવાન વિષ્ણુની ગતિરૂપ છે, તેનું જેવું છે એવું વર્ણન કરવાની તમે કૃપા કરો. શ્રી શુકયુવાચ કૃતે પ્રવર્તતે ધર્મ ચતુષ્પાત જનેર્ધૃત સત્યમ દયા તપોદાનમ ઇતિ પાદા વિભો નૃપ. પરીક્ષિત, સતયુગમાં ધર્મના 4 ચરણ હોય છે: સત્ય, દયા, તપ અને દાન. એ સમયના લોકો પૂરી નિષ્ઠા સાથે પોતપોતાના ધર્મનું પાલન કરે છે. એ ધર્મ છે એ સ્વયં ભગવાનનું જ સ્વરૂપ છે. સતયુગના લોકો ખૂબ સંતોષી અને દયાળુ હોય છે. એ બધાની સાથે મિત્રતાનો વ્યવહાર કરે અને શાંત રહે.
ઇન્દ્રિયો અને મન એના વશમાં રહે છે અને સુખ દુઃખાદી દ્વંદ્વને તેઓ સમભાવથી સહન કરે છે. મોટા ભાગના લોકો તો સમદર્શી અને આત્મારામ હોય છે અને બાકીના લોકો પોતાના સ્વરૂપમાં સ્થિત રહેવાના અભ્યાસમાં તત્પર રહે છે. પરીક્ષિત, ધર્મની જેમ અધર્મના પણ ચાર ચરણ છે: અસત્ય, હિંસા, અસંતોષ અને કલેશ. ત્રેતાયુગમાં આના પ્રભાવથી ધીરે ધીરે ધર્મના સત્ય વગેરે ચરણનો ચતુર્થાંશ ક્ષીણ થઈ જાય, સત્ય જાય. એ સમયે વર્ણોમાં બ્રાહ્મણની પ્રધાનતા અક્ષુણ રહે છે. લોકોમાં અત્યંત હિંસા, લંપટતાનો અભાવ હોય છે. બધાય લોકો કર્મકાંડ અને તપસ્યામાં નિષ્ઠા રાખે અને ધર્મ, અર્થ અને કામરૂપી ત્રણ પુરુષાર્થનું સેવન કરે છે. બહુધા લોકો કર્મકાંડના પ્રેરક વેદોના પારદર્શી વિદ્વાન હોય છે. દ્વાપર યુગમાં હિંસા, અસંતોષ, અસત્ય અને દ્વેષ, અધર્મની વૃદ્ધિ થઈ જાય અને આના કારણે ધર્મના ચાર ચરણ તપસ્યા, સત્ય, દયા અને દાન એમાંથી અડધા ક્ષીણ થઈ જાય છે. સત્ય જાય ને તપ જાય. એ સમયના લોકો છે એ મોટા યશસ્વી, કર્મકાંડી અને વેદોના અધ્યાપનમાં ખૂબ તત્પર રહ્યા. એ સમયના લોકો છે વિશાળ કુટુંબ વાળા હોય છે. મોટા ભાગે લોકો ધનવાન અને સુખી હોય છે. એ સમયે વર્ણોમાં ક્ષત્રિયો અને બ્રાહ્મણોની પ્રધાનતા રહે છે. કળિયુગમાં તો અધર્મ ખૂબ વધી જાય છે. એના કારણે ધર્મના ચારેય ચરણ ક્ષીણ થવા લાગે છે અને એનો ચતુર્થાંશ ભાગ જ બચે છે. અંતમાં તો ચતુર્થાંશ ભાગ છે એ પણ લોપ થઈ જાય છે. કળિયુગમાં લોકો લોભી, દુરાચારી, કઠોર હૃદયના હોય છે. એ કારણ વિના એકબીજાની સાથે વેર બાંધે તથા લાલસા અને તૃષ્ણાના તરંગોમાં ખેંચાતા રહે છે. એ સમયના અભાગ્ય લોકો, શૂદ્રો, કેવટ વગેરેની જ પ્રધાનતા રહે છે. બધા પ્રાણીમાં ત્રણ ગુણ હોય છે: સત્વ, રજ અને તમ. એ ગુણનો કાળની પ્રેરણાથી અવારનવાર શરીર, પ્રાણ અને મનમાં હાસ અને વિકાસ થયા રાખે છે. ઘડીકમાં ગુણ વધે, ઘડીકમાં ઘટે. એ સમયે મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો સત્વગુણમાં સ્થિત થઈને પોતપોતાનું કાર્ય કરે છે. ત્યારે સતયુગ સમજવો. સત્વગુણની પ્રધાનતા હોય ત્યારે મનુષ્યનું જ્ઞાન અને તપસ્યામાં અધિક રુચિ રાખવા લાગે છે. જે સમયે લોકોની પ્રવૃત્તિ અને રુચિ ધર્મ, અર્થ અને લૌકિક પારલૌકિક સુખભોગ તરફ હોય જાય તથા શરીર, મન અને ઇન્દ્રિયો રજોગુણમાં સ્થિત થઈને કાર્ય કરવા લાગે ત્યારે એમ સમજવું જોઈએ કે એ સમયે ત્રેતાયુગ પોતાના કાર્યમાં પ્રવૃત્ત છે. જે સમયે લોભ, અસંતોષ, અભિમાન, દંભ અને મત્સર વગેરે દોષોની બોલબાલા હોય અને મનુષ્ય ખૂબ ઉત્સાહ અને રુચિ સાથે સકામ કર્મમાં જોડાવાય છે, એ સમયે દ્વાપર યુગ સમજવો જોઈએ. નિયંત્રણ વિના રજોગુણ અને તમોગુણના મિશ્રણની બોલબાલા
એનું નામ જ દ્વાપર યુગ છે. અને જે સમયે જૂઠ, કપટ, તંદ્રા, નિદ્રા, હિંસા, વિષાદ, શોક, મોહ, ભય, દીનતા, અસહાયપણાની દીનતા એની પ્રાધાનતા હોય ત્યારે એને તમોગુણ પ્રધાન કળિયુગ સમજવું જોઈએ. કળિયુગનું સામ્રાજ્ય હોય છે ને ત્યારે લોકોની દૃષ્ટિ શુદ્ર એટલે કે તુચ્છ થઈ જાય છે. મોટા ભાગના લોકો નિર્ધન હોય છતાંય ખાય છે ઘણું વધારે. એનું ભાગ્ય તો હોય છે બહુ મંદ અને ચિત્તમાં બહુ કામનાઓ હોય છે. ભાગ્ય તો હાવ ઓછું હોય. સ્ત્રીઓમાં દુષ્ટતા હોય, કુટિલતા પણ વધી જાય, ઉલટા બની જાય સ્ત્રીઓ. પૂરા દેશમાં ગામે ગામ લૂંટારાઓની પ્રધાનતા અને વિપુલતા થઈ જાય છે. લૂંટારુઓ વધી જાય. પાખંડી લોકો નવા નવા મત સ્થાપીને મનસ્વી રીતે વેદોનું અર્થઘટન કરવા માંડે છે. આ રીતે વેદને કલંકિત કરે છે. રાજા કહેવાતા લોકો એ પ્રજાની બધી કમાણી હડપ કરીને એને ચૂસવા લાગે છે. બ્રાહ્મણના નામે ઓળખાતા જીવો એ પેટ ભરવા અને જનેન્દ્રિયને તૃપ્ત રાખવા માટે જ પ્રવૃત્ત રહે છે. બ્રહ્મચારી લોકો બ્રહ્મચર્યથી વંચિત અને અપવિત્ર થતા જાય છે. ગૃહસ્થો બીજાને ભિક્ષા આપવાને બદલે સ્વયં ભીખ માંગવા લાગે છે. વાનપ્રસ્થીઓ ગામમાં નિવાસ કરવા લાગે છે. વનમાં જઈને તપ કરવા વાળા બધા પાછા ગામમાં આવી જાય. અને સંન્યાસીઓ છે એ ધનના લોભી બની જાય, અત્યંત લોભી બની જાય, અર્થ પિચાસી થઈ જાય. સ્ત્રીઓનો આકાર નાનો થઈ જાય છે પણ એની ભૂખ વધી જાય. એ બહુ સંતાનને જન્મ આપે છે અને પોતાની કુળ મર્યાદા ઉલ્લંઘન એનું કરી અને લજ્જા મર્યાદાને જે એનું ભૂષણ છે, લજ્જા મર્યાદા એનો ત્યાગ કરે છે. એ હંમેશા કટુભાષી, ચોરી તથા કપટ કરવામાં બહુ નિપુણ થઈ જાય. એનામાં સાહસ પણ બહુ વધી જાય. કળિયુગના વેપારીઓના હૃદય છે અત્યંત શુદ્ર થઈ જાય છે. તેઓ કોડી કોડીને ગળે વળગાડી પાય પાય માટે છેતરપિંડી કરવા લાગે છે. વધારે તો શું, આફત કાળ ન હોવા છતાંય તથા ધનવાન હોવા છતાંય તેઓ નિમ્ન સ્તરનો વેપાર કરવા સત્પુરુષોની નિંદા કરે છે. એને ઉચિત સમજીને અપનાવી લે છે. હલકો ધંધો કરે છે. સ્વામી માલિક ચાહે સર્વશ્રેષ્ઠ કેમ ન હોય? જ્યારે સેવક લોકોને જોવે છે કે આની પાસે સંપત્તિ રહી નથી ત્યારે સેવક એને છોડીને ચાલ્યો જાય. સ્વામી ભલે સર્વશ્રેષ્ઠ હોય પણ સંપત્તિ ન હોય તો સેવક વયો જાય. સેવક ભલે ને ગમે એટલો જૂનો કેમ ન હોય પણ એ જ્યારે કોઈ વિપત્તિમાં આવી જાય ત્યારે માલિક એને છોડી દે છે. ત્યારે લોકો એનો ત્યાગ કરી દે છે. કળિયુગના લોકો અત્યંત લંપટ થઈ જાય છે. પોતાની કામ વાસના તૃપ્ત કરવા માટે કોઈની સાથે પ્રેમ કરે. એ વિષય વાસનાને વશીભૂત થઈને એટલા પામર બની જાય છે કે મા બાપ, ભાઈ, બંધુ અને મિત્રને પણ છોડીને માત્ર પોતાના સાડા ને સાડીની જ સલાહ લેવા માંડે છે. શૂદ્રો છે એ તપસ્વીનો વેશ ધારણ કરીને પોતાનું પેટ ભરે છે, દાન લેવા માંડે.
જેને ધર્મનું રતિ ભારે જ્ઞાન નથી, એ લોકો ઊંચા આસન ઉપર બેસીને, સિંહાસન ઉપર બેસીને ધર્મનો ઉપદેશ આપે. પરીક્ષિત, કળિયુગના લોકો દુષ્કાળ પડવાથી અત્યંત ભયભીત અને દુઃખી થઈ જાય છે. એક બાજુ દુકાળ અને બીજી બાજુ શાસકો દ્વારા આકરા કરવેરા. પ્રજાના શરીર તો માત્ર હાડ પિંજર અને એના મનમાં માત્ર ઉદ્વેગ જ શેષ રહે છે, બીજું કાંઈ રહેતું નથી. પ્રાણીઓની રક્ષા માટે એને રોટલાનો ટુકડો મળવો પણ કઠણ થઈ જાય છે. કળિયુગમાં લોકો શરીરને ઢાંકવા માટે કપડું અને જઠરાગ્નિને શાંત કરવા માટે રોટલો, પીવા માટે પાણી અને સૂવા માટે બે હાથ જમીનથી વંચિત થઈ જશે. એ પ્રજા માટે દાંપત્ય જીવન, સ્નાન અને આભૂષણ પહેરવા સુધીની કોઈ સુવિધા રહેતી નથી. લોકોની આકૃતિ, પ્રકૃતિ અને ચેષ્ટાઓ પિશાચ જેવી થઈ જશે. કળિયુગના લોકો ખૂબ સંપત્તિ માટે, તો સંપત્તિ તો ઠીક, બે ચાર કોડી માટે પણ પરસ્પર વિરોધ કરીને લાંબા સમયથી ચાલી આવતા સદભાવ તથા મિત્રતાને તિલાંજલિ આપી દેશે. એટલું જ નહીં, તેઓ દમડી માટે પોતાના સગા સંબંધીઓની પણ હત્યા કરીને પોતાના પ્રિય પ્રાણોથી હાથ ધોઈ બેસે છે. કળિયુગના શૂદ્ર પ્રાણીઓ માત્ર કામ વાસના સંતોષવા માટે અને પેટ ભરવામાં જ વ્યસ્ત રહે છે. પુત્ર પોતાના વૃદ્ધ મા બાપનું પાલન પોષણ અને રક્ષણ કરતો નથી, બલકે એની ઉપેક્ષા કરે છે. પિતા પણ પોતાના સક્ષમ અને સર્વ કાર્યમાં યોગ્યતા ધરાવતા પુત્રની જ પરવા ન કરી અને એને પોતાનાથી અલગ કરી દે છે. પરીક્ષિત, ભગવાન જ ચરાચર જગતના પિતા અને પરમ ગુરુ છે. ઇન્દ્ર, બ્રહ્મા વગેરે ત્રિલોકના અધિપતિ તેના ચરણોમાં પોતાનું મસ્તક નમાવીને સર્વસ્વ સમર્પણ કરતા રહે છે. એનું ઐશ્વર્ય અનંત છે અને તેઓ અખંડ રૂપે પોતાના સ્વરૂપમાં સ્થિત છે. પણ કળિયુગના લોકો પાખંડને કારણે ભેદ બુદ્ધિવાળા અને ચંચળ ચિત્તના બની જવાથી મોટા ભાગે ભગવાનની પૂજાથી વિમુખ થઈ જાય છે. મનુષ્ય મૃત્યુ સમયે વ્યવસ્થાની સ્થિતિમાં અથવા તો પડવા આથડવા સમયે પણ અસહાય બનીને જો ભગવાનના પણ કોઈ પણ એક નામનું ઉચ્ચારણ કરે, ગમે તે રીતે મુશ્કેલી આવે ત્યારે ભગવાનનું એક નામનું ઉચ્ચારણ કરે ને, તો એના બધાય કર્મ બંધન કપાઈ જાય છે અને ઉત્તમોત્તમ ગતિ પ્રાપ્ત થઈ જાય છે. પણ અરે રે કળિયુગના પ્રભાવથી લોકો એ ભગવાનની આરાધનાથી વિમુખ થઈ જાય છે. પરીક્ષિત, કળિયુગના લોકોનો અનેક દોષ છે. તમામ પદાર્થો દૂષિત થઈ જાય છે. બધા દોષનો મૂળ સ્તોત્ર તો અંતઃકરણ જ છે. પણ જ્યારે પુરુષોત્તમ ભગવાન હૃદયમાં આવીને બિરાજે છે અને એની ઉપસ્થિતિ માત્રથી બધાય દોષ નષ્ટ થઈ જાય છે. ભગવાનના રૂપ, ગુણ, લીલા, ધામ અને નામના શ્રવણ, સંકીર્તન, ધ્યાન, પૂજન અને આદરથી તેઓ મનુષ્યના હૃદયમાં આવીને બેસી જાય છે. ખાલી આટલું કર્યું હોય તો. અને એક બે જન્મના પાપની તો વાત હું,
હજારો જન્મના પાપના સમૂહને ક્ષણ માત્રમાં ભસ્મ કરી દે છે. જે લોકો સોના સાથે મળીને અગ્નિમાં રહેલી અન્ય ધાતુઓની મલિનતાને દૂર કરે, સોનામાં અનેક ધાતુઓ પડેલા હોય એ અગ્નિમાં નાખે એટલે એની મલિનતા દૂર થઈ જાય છે. એવી રીતે સાધકોના હૃદયમાં રહીને ભગવાન વિષ્ણુ એના અશુભ સંસ્કારોને હંમેશ માટે ખતમ કરી નાખે છે. પરીક્ષિત, વિદ્યા, તપસ્યા, પ્રાણાયામ, સમસ્ત પ્રાણીઓમાં સદભાવ, તીર્થ સ્નાન, વ્રત, દાન અને જપ વગેરે કોઈ પણ સાધનથી મનુષ્યના અંતઃકરણની એવી વાસ્તવિક શુદ્ધિ નથી થતી જેવી શુદ્ધિ ભગવાન પુરુષોત્તમ એના હૃદયમાં બિરાજમાન થઈ જવાથી થાય છે. હૃદયમાં ભગવાન આવી જાય તો બધી શુદ્ધિ થાય. પરીક્ષિત, હવે તમારા મૃત્યુનો સમય નજીક આવી ગયો છે. તમે સાવધાન થઈ જાઓ. તમારી પૂરી શક્તિથી અને અંતઃકરણની તમામ વૃત્તિઓ ભગવાન શ્રી કૃષ્ણને પોતાના હૃદય સિંહાસન ઉપર બિરાજમાન કરી દો. આમ કરવાથી તમને અવશ્ય પરમ ગતિ પ્રાપ્ત થઈ જશે. જે લોકો મૃત્યુની નજીક પહોંચી રહ્યા છે એણે બધી રીતે પરમ ઐશ્વર્યશાળી ભગવાનનું જ ધ્યાન કરવું જોઈએ. બધાયના પરમ આશ્રય સર્વાત્મા ભગવાન પોતાનું ધ્યાન કરનારને પોતાના સ્વરૂપમાં લીન કરી દે છે અને પોતાનું સ્વરૂપ બનાવી દે છે. પરીક્ષિત, આમ તો કળિયુગ છે એ દોષનો ભંડાર છે, પણ એમાં એક મોટો ગુણ છે અને એ ગુણ ઈ છે કે કળિયુગમાં ભગવાન શ્રી કૃષ્ણનું માત્ર સંકીર્તન જ કરવાથી તમામ આસક્તિઓ છૂટી જાય છે અને પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય છે. કલેર દોષ નિધે રાજન સ્ત્રીએ કો મહાન ગુણ કીર્તનાદેવ કૃષ્ણસ્ય મુક્ત સંગ પરમ વ્રજેત. સતયુગમાં ભગવાનનું ધ્યાન કરવાથી, ત્રેતાયુગમાં મોટા મોટા યજ્ઞો કરવાથી અને એની આરાધના કરવાથી, દ્વાપર યુગમાં વિધિપૂર્વક ભગવાનની સેવા પૂજા કરવાથી જે ફળ મળે એ કળિયુગમાં માત્ર ભગવાનના નામનું સંકીર્તન કરવાથી પ્રાપ્ત થઈ જાય છે. કૃતે યદ ધ્યાયતો વિષ્ણુ ત્રેતાયામ યજતો મખે દ્વાપરે પરિચર્યાયામ કલોતત્વરિકીર્તના. ભગવાનનું કીર્તન. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां द्वादश स्कन्धे तृतीयोऽध्याय श्रीकृष्णार्पणं समर्पयामि. ओम
નમો ભગવતે વાસુદેવાય.